તો જો મિત્રો આપણે ઘાટેદાર રસાવાળું આપણે જો સોયાવડીનું શાક બનાવ્યું છે. તો જો તમને બતાવું. તો જો મિત્રો આવું આપણું સોયાવડીનું શાક બન્યું છે. તો મિત્રો આજે આપણે બનાવીશું સોયાવડી, સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઘાટેદાર રસાવાળું. તો આ રેસીપીમાં આગળ સુધી વિડીયો જોજો. તો સોયાવડીનું ઘાટેદાર રસાવાળું શાક બનાવવા માટે એક વાસણ, તો એ વાસણમાં આપણે નાખશું પાણી. એક ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. તો હવે એ પાણી આપણે ગરમ કરી લેવાનું છે. ગરમ પાણી થાય એટલે આપણે આમાં સોયાવડી આપણે બાફી લેવાની છે ટૂંકમાં. તો જો આપણું પાણી ઉકળી ગયું છે. હવે એમાં આપણે નાખશું સોયાવડી. તો આવી રીતના આપણે સોયાવડી નાખી દઈશું. તો એ સોયાવડી આપણે જો આમાં સડી જવા દેવાની છે. તો જો મિત્રો આપણી સોયાવડી બફાઈ ગઈ છે. જો તમને દેખાડું. તો જો આમાં આપણે સરીથી ઓલા ચમચીથી આપણે આમ બટકા કરીએ તો બટકા થઈ જાય છે. જો આવી રીતના. તો હવે આપણે આ કાઢી લઈશું સોયાવડી એક બીજા અલગ વાસણમાં. તો આપણે અહીં બીજું વાસણ લીધું છે. તો જો આપણે સોયાવડી આમાં કાઢી લીધી છે. તો હવે આને આપણે ઠરવા દેવાની છે. તો જો આપણે જે સોયાવડી આપણે એને બાફી લીધી, એમાં એક્સ્ટ્રા જે કંઈ પાણી છે એ આપણે એને કાઢી લેવાનું છે પહેલાં. તો જો તો આવી રીતના પાણી કાઢી લેવાનું છે બધા સોયાવડીમાંથી. તો હવે તો આપણે બધે સોયાવડીમાંથી પાણી કાઢી લીધું છે. હવે આપણે એને ગેસ કરીશું પાછો ચાલુ. તો હવે તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ કરી દઈએ. હવે તો પહેલાં આપણે મૂકી દઈએ તવી. તવીમાં નાખશું આપણે તેલ. તેલ આપણે નાખી દીધું. હવે એને ગરમ થવા દેવાનું. તો તેલ જો આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આદુ લસણની પેસ્ટ, અને આપણે હલાવી નાખવાનું છે. નાની સાઈઝની 2 ડુંગળી કાપેલી છે એ આપણે નાખી દઈશું. ડુંગળી આપણે સડી જવા દેવાની છે આમાં. તો જો આપણે ડુંગળી સડી ગઈ છે. તો હવે એમાં 2 નાની સાઈઝના ટમેટા લીધા છે. તો એ ટમેટા આપણે નાખી દઈશું. ટમેટા અને ડુંગળીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને આપણે પાકવા દઈશું આવી રીતના ધીમા ગેસે. તો ડુંગળી ને ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. તો એમાં થોડુંક નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. એ આપણે એને હલાવી નાખવાનું છે. હળદર અને લાલ મરચુંની પેસ્ટ, એ આપણે થોડું નાખી અને આપણે મિક્સ કરી દેવાનું છે. થોડું નાખી છે હળદર.
1 ચમચી ધાણા જીરું પાવડર એ આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણે તો ટમેટા, ડુંગળી અને ધાણા જીરું એ પેસ્ટ બધી પાકી દઈએ છીએ. તો હવે એમાં આપણે સોયા વડી જે કાંઈ આપણે લીધેલી છે પાણી કાઢેલું એ આપણે એમાં નાખી દઈશું. એ આપણે મિક્સ કરી દઉં. હવે એમાં આપણે નાખવાનું છે પાણી. હવે આમાં આપણે એમાં ધીમા ગેસે આપણે ઘડીક વાર સડવા દેવાનું છે. તો જો મિત્રો આપણે સોયા વડીનું ઘાટેદાર રસાવાળું શાક છે તૈયાર. તો હવે આપણે એમાં ગેસ કરી દઈશું બંધ. હવે એમાં નાખવાના છે લીલા ધાણા. બનાવ્યું છે તો જો તમને બતાવું. તો જો મિત્રો આવું આપણું સોયા વડીનું શાક બન્યું છે. અને મિત્રો આ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને સ્વાદિષ્ટ આપણે બનાવ્યું છે. તો મિત્રો સોયા વડીનું શાક બનાવવાની રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને ફરીથી મળશું મિત્રો નવા વિડીયોમાં.